આજે આપણે રસોઈયા જેવી દાળ ઘરે જ કઈ રીતે બનાવવી એ જોશું. જો તમારા ઘરે કઈ નાનું મોટું જમણવાર છે કે પછી પ્રસંગ છે તો તમે આ રીતે દાળ બનાવશો ને તો સેમ રસોઈયા જેવી જ બનશે. તો અહીંયા થોડી નાની મોટી ટિપ્સ તમને હું કહીશ કે દાળ કઈ રીતે બનાવવી જોઈએ. અહીંયા આપણે 50 વ્યક્તિ માટે દાળ બનાવી છે તો 1.5 કિલો તુવેરની દાળ આપણે બાફી લીધી છે. દાળ બાફતી વખતે તેમાં મીઠું અને ખાંડ ઉમેરીને બાફી છે. અને અહીં આપણે ચૂલો પ્રગટાવી લીધો છે અને ઉપર મૂકશું મોટું તપેલું. અને સાથે સાથે અહીંયા આપણે શાક પણ બનાવીએ છીએ બટેકાનું. અમે આજે બ્રાહ્મણ જમાડીએ છીએ તો 50 થી 60 વ્યક્તિનો જમણવાર છે તો બધી જ રસોઈ ઘરે જ બનાવેલી છે. તો અહીંયા આપણે 4 મોટા પાવરા જેટલું તેલ ઉમેરશું, અથવા તો કહી શકાય કે અડધો ગ્લાસ જેટલું તેલ ઉમેરશું. બીજું શું શું બનાવ્યું છે એ પણ તમને હું લાસ્ટમાં બતાવીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો પહેલાં આપણે દાળની રેસીપી જોશું. તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો 1 મોટી ચમચી જેટલી રાઈ ને 1 મોટી ચમચી જેટલું જીરું ઉમેરશું. જીરું 1 ચમચીથી થોડું વધારે ઉમેરશો તો બી સારું લાગશે. અને લવિંગ અને સૂકા લાલ મરચાં, લીમડો અને 3 ઝીણા સમારેલા મરચાં ઉમેરી દઈશું. અને અહીંયા આપણે રાઈને જીરું બળી જાય ને ત્યાં સુધી એને ગરમ કરવાના છે, પછી બધા મસાલા ઉમેરવાના છે. અને 4 ટમેટા અહીંયા આપણે એડ કર્યા છે. અને બધું એડ કરીને પછી આપણે અહીંયા હિંગ એડ કરશું. હિંગ પછી ઉમેરવાથી હિંગ બળતી નથી અને એનો સ્વાદ સરસ આવે છે, એની સ્મેલ આવે છે. જો તેલમાં આપણે ઉમેરી દઈશું ને તો હિંગ બળી જાય છે ને એનો દાળનો કલર બી સારો નથી થતો અને સ્વાદ બી સારો નથી આવતો. અને પછી આપણે 2 ચમચી જેટલી હળદર ઉમેરશું અને બધું બરાબરથી પકાવી લઈશું 1 મિનિટ જેવું. દાળનો વઘાર કરવામાં એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે હિંગ આપણે ઉપરથી ઉમેરશું અને રાઈ ને જીરું બરાબર બળી જાય ને, એકદમ બ્રાઉન થઈ જાય, ફૂટી જાય ત્યાં સુધી આપણે એને તતડાવવાના છે. અને વઘાર કરવામાં જ આપણે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરશું. જો આ રીતે ખાંડ ઉમેરશો ને તો દાળ એકદમ રસોઈયા જેવી જ બનશે. એનાથી શું થશે કે દાળનો કલર સરસ આવશે અને સ્વાદ પણ ફરી જશે. ત્યારબાદ આપણે બાફેલી દાળ એમાં ઉમેરી દઈશું. અહીંયા આપણે દાળને બાફીને પછીમાં બ્લેન્ડર કે જેને કાંઈ જ નથી ફેરવ્યું, એમને આખા ભાગે થોડીક તળીએ દાળ રેવા દીધી છે. હજી આપણે આમાં થોડીક વસ્તુ ઉમેરવાની બાકી છે, પણ આપણે આને 2 મિનિટ જેવું પકાવી લઈશું. ને બાફવામાં મીઠું ઉમેર્યું હતું એટલે થોડુંક જ અડધી ચમચી જેટલું મીઠું આપણે આમાં ઉમેર્યું છે. અને 2 મિનિટ એ પાકશે ત્યાં તમને બતાવી દઉં કે અમે દાળ સાથે ખાવા માટે બનાવ્યા છે જીરા રાઈસ. ચૂરમાના લાડવા ને ઘણું બધું બનાવેલું છે, બધું જ અમે ઘરે લેડીઝોએ જ બનાવેલું છે. એ બધું હું તમને દાળ બની જાય પછી લાસ્ટમાં બતાવીશ કે કેટલી ક્વોન્ટિટીમાં બનાવ્યું છે ને કેટલું છે. હવે દાળને આપણે 2-5 મિનિટ જેવું પકાવીને નીચે ઉતારી લઈશું. અને રસોઈયાની સિક્રેટ ટિપ્સ છે કે એ બટેકાના શાકમાં અને દાળમાં આંબલીનું પાણી ઉમેરતા હોય છે. તો આપણે અહીંયા અડધો કપ જેટલું શાકમાં પાણી ઉમેર્યું છે ને અડધો કપ જેટલો દાળમાં આંબલીનું પાણી ઉમેર્યું છે. એનાથી એનો ટેસ્ટ એકદમ રસોઈયા જેવો જ આવે છે. હવે આ દાળને આપણે એક બીજી સ્ટીલની ડોલમાં ઠલવી દઈશું અને પછી ઉપર કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું. લાગે છે ને એકદમ રસોઈયા જેવી જ દાળ. તો તમે પણ હવે વધારે માણસ હોય તો આ રીતે દાળ બનાવીને જરૂર ટ્રાય કરજો, તમારી દાળ પણ રસોઈયા જેવું જ બનશે. હવે આપણે જોશું આપણા દેશી ચૂરમાના લાડવા. બહારથી તમે ગમે તેટલી મીઠાઈ લાવો પણ ચૂરમાના લાડવાનો જે સ્વાદ આવે ને એ એકેય મીઠાઈમાં સ્વાદ નથી. તો અહીંયા આપણે બટેકાનું શાક બનાવ્યું છે, રસાવાળું રસોઈયા જેવું જ, અને સંભારો બનાવ્યો છે. અને ખમણ અહીંયા આપણે તૈયાર લીધું છે, એમાં જસ્ટ ખાલી ઉપરથી આપણે વઘાર કરેલો છે. મોટા મોટા પીસ આવે એટલે આપણે આના નાના નાના પીસીસ કટ કરીને પછી આપણે થાળીમાં એડ કરશું. અને અહીંયા ખમણ સાથે આપણે ચટણી આવેલી હતી તો એ થોડી પાતળી લાગતી હતી એટલે આપણે આમાં 1-2 ખમણ ઉમેરી અને એને ઝીણીથી ઝેરી લેશું, જેના લીધે ઘાટી ચટણી થઈ જાય આપણી. અને હવે આપણે થાળી ભરી લેશું. અમારે ત્યાં ગમે તે નાનું મોટું પ્રસંગ હોય, 50 થી 100 વ્યક્તિ હોય ને તો અમે બધી જ રસોઈ બધી લેડીઝો મળીને જ બનાવીએ છીએ, ક્યારેય બી રસોઈયાને નથી બોલાવતા. ઓલું કહેવાય છે ને કે 2 હાથ કરતાં 4 હાથ ભલા ને 4 કરતાં 8 હાથ ભલા. તો એવી જ રીતે અમે પણ ઘણી બધી લેડીઝો મળીને બધી રસોઈ બનાવી લઈએ છીએ. ગામડાની આ જ એક મજા છે કે ગમે તેટલું કામ હોય, ગમે તેટલી રસોઈ હોય, બધી લેડીઝો મળીને બનાવતી હોય છે. અને હસી મજાક કરતાં કરતાં ક્યારે બધું કામ આખા દિવસમાં પતી જાય છે ખબર જ નથી પડતી. સાચું કહું તો ગામડાનું જીવન અનમોલ જીવન છે. ત્યાં જે શાંતિ છે, સંપ છે ને સાદગી છે એ બીજે ક્યાંય નથી હોતી. તો ફાઇનલી આપણી થાળી તૈયાર છે.
તો તમને કેવી લાગી રેસીપી એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો. અને વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય કે ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આગળ મળશું નવી રેસીપી સાથે, નવા વિડીયોમાં, નવા કાઠિયાવાડી સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર.